પાકિસ્તાની લશ્કરી વડા આસિમ મુનીર ઈરાનમાં સમાધાન કરાવવા ગયા છે અને પોતાના દેશ પાકિસ્તાનની અંદર હુમલા થઈ રહ્યા છે। જાણો સમગ્ર ઘટના। પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાંથી એક મોટી આતંકી ઘટનાના સમાચાર સામે આવ્યા છે। રવિવારે ક્વેટાના ચમન ફાટક નજીક રેલવે ટ્રેક પાસે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો, જેની ઝપેટમાં જાફર એક્સપ્રેસ આવી ગઈ। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થયા છે। વિસ્ફોટ બાદ ટ્રેક નજીક આગ લાગી ગઈ। ફાયર બ્રિગેડ, પોલીસ, રેસ્ક્યુ ટીમ અને સુરક્ષા દળોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી, પણ વિસ્ફોટની અસર એટલી મોટી હતી કે નજીકની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે। હાલ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી। જો કે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ આને આતંકવાદી હુમલો માનીને તપાસ કામગીરી હાથ ધરી છે। જાફર એક્સપ્રેસ પાકિસ્તાનની મહત્વપૂર્ણ લાંબા અંતરની ટ્રેન છે, જે ક્વેટાને દેશના અન્ય શહેરો સાથે જોડે છે। આ ટ્રેન બલુચ લિબરેશન આર્મી એટલે કે BLAના પ્રભાવવાળા વિસ્તારમાંથી પ્રસાર થાય છે। છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટ્રેન પર અનેક વખત હુમલા થઈ ચૂક્યા છે, જેથી બલુચિસ્તાનમાં વધતી હિંસા હવે સામાન્ય મુસાફરો માટે એક મોટો ખતરો બની ચૂકી છે। એક સામાન્ય મુસાફરી થોડા સેકન્ડમાં મોત અને વિનાશમાં બદલાઈ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।